બ્રહ્માકુમારીઝ માળિયાહાટીના દ્વારા યોજાયેલ મહાશિવરાત્રી મહોત્સવ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો। મહાશિવરાત્રીના પાવન અવસરે બ્રહ્માકુમારીઝ માળિયાહાટીના દ્વારા આયોજિત 90મી ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે સંપન્ન થયો હતો। આ કાર્યક્રમમાં શહેરના અનેક ગણમાન્ય નાગરિકો, આત્મિક ભાઈઓ બહેનો તેમજ યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત શિવ ધ્વજારોહણ તથા 90મી ત્રિમૂર્તિ શિવ જયંતિની ઉજવણીમાં કેક કટિંગ સાથે કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા અને પવિત્રતાનો સંચાર થયો હતો। ત્યારબાદ શિવ મહાઆરતી અને મેડિટેશન દ્વારા ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને ગહન શાંતિ અને આત્મિક અનુભૂતિ પ્રાપ્ત થઈ હતી। કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તા મહેન્દ્રભાઈ ગાંધી, રુદ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી જીતુ બાપુ, પટેલ સમાજના પ્રમુખ મોહનભાઈ બેરા, રિટાયર્ડ આર્મી ઓફિસર નવલ ભારતી બાપુ તથા બ્રહ્માકુમારી કેશોદ સેવા કેન્દ્રના ઇન્ચાર્જ રૂપા દીદી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બ્રહ્માકુમારી રૂપાબહેને જણાવ્યું હતું કે મહાશિવરાત્રી આત્મ જાગૃતિ અને આત્મ પરિવર્તનનું પાવન પર્વ છે। આ દિવસે પરમાત્મા શિવ જ્ઞાનનો પ્રકાશ આપીને માનવ આત્માઓને અજ્ઞાનતા અને દુઃખમાંથી મુક્તિનો માર્ગ દર્શાવે છે। આજના સમયમાં વધતા તણાવ, અશાંતિ અને નકારાત્મકતામાંથી મુક્તિ મેળવવા માટે ધ્યાન, સકારાત્મક વિચારધારા અને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવી અત્યંત જરૂરી છે। જ્યારે મનુષ્ય પોતાની અંદર શાંતિ, પ્રેમ, પવિત્રતા અને સહનશીલતા જેવા દૈવી ગુણોને જાગૃત કરે છે, ત્યારે જ પરિવાર અને સમાજમાં સાચું સુખ અને સૌહાર્દ સ્થપાય છે। મહાશિવરાત્રી આપણને જીવનમાંથી બુરાઈઓ દૂર કરી નવી દિવ્ય શરૂઆત કરવાની પ્રેરણા આપે છે। કાર્યક્રમના અંતે સૌએ સાથે પ્રભુ પ્રસાદ સ્વીકાર્યો હતો। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સમગ્ર વિશ્વના 140 દેશોમાં ચાલતા 10,000થી અધિક સેવા કેન્દ્રો પર મહાશિવરાત્રી મહોત્સવ ખૂબ જ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે। ત્યારે એના એક ભાગ રૂપે માળિયાહાટીના સેવા કેન્દ્ર પર આજે મહાશિવરાત્રી સપ્તાહ મહોત્સવનું ખૂબ સુંદર અને ભવ્ય આયોજન રહ્યું। ભગવાન શિવના દિવ્ય અવતરણનો શુભ સંદેશ આપતા અહીં દરેક આત્માને એક ખુશ ખબર આપવામાં આવી કે પરમાત્મા શિવને આપણે આજ સુધી પોકારતા આવ્યા છે કે હે ભોળાનાથ, હે પતિત પાવન પ્રભુ આવો। હવે પરમાત્મા સ્વયં ધરતી પર આવી ગયા છે। પુકારવાની જરૂર નથી, ભગવાનને ઓળખવાની જરૂરત છે અને એ પરમાત્માનો દિવ્ય સંદેશ, દિવ્ય પરિચય આજના આ માળિયાહાટીના ખાતે જે ડાયમંડ પેલેસ સેવા કેન્દ્ર છે ત્યાં સુંદર રીતે બધાએ પ્રાપ્ત કર્યો। રેગ્યુલર આવનારા રાજયોગી ભાઈ બહેનોએ પરમાત્મા શિવની આ મહાન દિવ્ય જન્મ જયંતિ, ત્રિમૂર્તિ શિવ જયંતિ પર દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞા પણ લીધી કે અમે હંમેશા માટે મુસ્કુરાતા ચહેરા સાથે અને ખૂબ જ મધુરતાપૂર્ણ શબ્દો સાથે જ દરેક સાથે વ્યવહારમાં આવીશું। દરેક આત્મા કોઈ પણ પ્રકારનું વર્તન કે વ્યવહાર કરે પણ મારા તરફથી હંમેશા બધા માટે શુભ કામના અને શુભ ભાવના રહેશે। અને આવતી શિવરાત્રી સુધી આપણે આપણા સંપૂર્ણ લક્ષ્યને પ્રાપ્ત કરી કેશોદ ગ્રુપ સેવા કેન્દ્રના અંતર્ગત માળિયા કેન્દ્ર હોય લક્ષ્ય રાખ્યું છે કે કેશોદ ગ્રુપ સેન્ટર માળિયા સહિત કેશવપુરીમાં દાદીજીના વચન પ્રમાણે બનાવીને જ બતાવીશું। ઓમ શાંતિ।